સગર વિદ્યાર્થી ભવન પોરબંદર આજે છે તારીખ 14/4/2025। શું કામે નવી બનાવી છે એના માટેનો તમને એક જીવતો જાતો દાખલો દેખાડું। જો તમે આગલા કેમેરાથી તમને બતાવું હમણાં કે શું કામ આપણે જોઈ લઈએ। તમને હમણાં પરિસ્થિતિ બતાવું બોર્ડિંગની કઈ રીતની છે। અત્યારે આ કાલે પડેલું છે તાજો દાખલો। જો આ મલબો કાલે ઉપરથી એની મેળે રીતે તૂટીને પડ્યો છે। સદભાગ્ય આપણું એટલું કે કોઈ છોકરા નીચે બેઠા નહોતા, નકર આ કોકનું માથું ભાંગી નાખત। આ ભાગ અહીંથી તૂટી ગયો છે, જોઈ શકો છો। હજી આ લટકે જ છે, જોયું? આ નીચે આવ્યો ભાગ અહીંથી એની મેળે। એના માટે જ આપણે જલ્દી કરીએ છીએ કે નવું બિલ્ડિંગ બની જાય વહેલી તકે, અને આપણે એનઓસી મળી જાય તો વહેલી તકે બાંધકામ ચાલુ થઈ શકે। આ જીતો જાગતો દાખલો। હજી અંદર તમને એક બીજું ઉદાહરણ પણ આપીએ આપણે। આ પીડીયાની હાલત જુઓ તમે। આ પીડીયું પણ આ રીતે થઈ ગયું છે। હવે મેં ખોટો ખર્ચો એટલે નથી કરતા, નકર તો હમણાં પીડીયાને બદલાવી નાખીએ। એવા 2-3 પીડીયા હતા એ અમે બદલાવેલા છે, એ તમને બતાવું હમણાં। તે એક વખત અહીંથી પણ પડેલું છે। આ બીજો ભાગ છે, એ ઓલો સામે જતો એ ત્યાં જ પડ્યો આજે। અને આ જે છે પીડીયું તમને દેખાય છે, એ હમણાં જ આપણે થોડાક ટાઈમ પહેલાં બદલાયું, કેમ કે એના પણ એ રીતે નીચે પડી ગયું હતું એની મેળે। જો અમુક પીડીયામાં આ રીતે આપણે ચેનલ લગાવી દીધી છે, જેથી કરીને બીજા પીડીયા જેણે દિવાલમાંથી મૂકી દીધું છે તેની પકડ બની રહે, એના માટે આપણે લોખંડની ચેનલ ફિટ કરેલી છે। બનશે તો આવું કરવું પડશે થોડાક ટાઈમ માટે। જો આ 6 નંબરનો રૂમ છે, તેમાં પણ તમે જોઈ શકો છો સામે આ રીતે આપણે ચેનલ મારેલી છે, જેથી કરીને પીડીયાની પકડ બની રહે। એટલે મોસ્ટ ઓફલી જગ્યાએ આપણે એ રીતે કરેલું છે। જ્યાં આપણે એમ હતું કે પીડીયા નબળા પડી ગયા છે, ત્યાં આ રીતે ચેનલ ફિટ કરી છે। આ રૂમમાં તો એવું નથી। આ ચેનલ આપણે આ રીતે ફિટ કરી છે, એટલે જ અમે જલ્દીથી નવું બિલ્ડિંગ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે। બને એટલો સમાજનો સહયોગ જોઈએ છે, જે આપજો। વહેલી તકે આપણું બની જાય, નવા બનાવ બનતા બંધ થાય, પછી આનું કંઈક વિચારશું। પહેલાં સામેની જગ્યાએ આપણે નવું બિલ્ડિંગ બનાવવાનું વિચાર્યું છે। નવી બિલ્ડિંગ બનાવવામાં ડીલે એટલે થઈ રહ્યું છે કેમ કે આપણે 3 એનઓસીની જરૂર પડે છે। સગર વિદ્યાર્થી ભવનમાં મેઇન પ્રોબ્લેમ એક જ વસ્તુનો છે, કેમ કે બાજુમાંથી હાઈવે નીકળે છે, આગળ એરપોર્ટ છે, અને આપણી એક જ દિવાલે આ સામે તમે જોઈ શકો છો, એક જ દિવાલ જે છે ત્યાં આપણે નેવી છે। આ ત્રણેયની એનઓસીની આપણે જરૂર પડે છે, જેથી કરીને જ્યાં સુધી આ લોકો એનઓસી ન આપે ત્યાં સુધી આપણે નગરપાલિકા બાંધકામની મંજૂરી આપતી નથી। એટલા માટે આપણે ડીલે કામ થઈ રહ્યું છે। 2 એનઓસી તો આપણે આવી ગઈ છે, એક છે હાઈવેની, તે પણ 2-3 મહિને આવી, એરપોર્ટની છે તે પણ આવી ગઈ। હવે સૌથી અઘરી આઈટમ છે આપણા માટે નેવી। તો નેવીનું જે છે એની એનઓસી આવશે, એ પછી જ આપણે નગરપાલિકા બાંધકામની મંજૂરી આપશે। એમાંય અમારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું, એમાંય એના માટે જ અમારે આ નેવીનું બહુ ડીલે થઈ ગયું, કેમ કે જે એનઓસી એના થ્રુ જ આપણે અહીંયા ડોક્યુમેન્ટ મોકલી શકીએ। તો અમે નગરપાલિકામાં અમારા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા, એની પછી મહાનગરપાલિકા થયું, એટલે એનું 1.5-2 મહિના કામ બધું બખેડાઈ ગયું કે કેના થ્રુ એનઓસીના કાગળિયા એરપોર્ટ આપણે નેવી સુધી પહોંચાડવા। એના માટે થઈને અમારે એ વધારે ડીલે થઈ ગયું છે, અને હવે અમારા ડોક્યુમેન્ટ ત્યાં સબમિટ થઈ ગયા છે। નગરપાલિકા પણ મારે જઈને થોડીક મગજમારી કરવી પડી, ત્યારે ડોક્યુમેન્ટ એ લોકોએ અહીંયા મોકલાવ્યા, નકર અમને એ લોકોએ અમને એવું જ કહેતા હતા કે અમારું મહાનગરપાલિકા થયું, અમારે કેના થ્રુ મોકલવા, અમને હજી બહુ આઈડિયા નથી, શું કરવું, એવું બધું અમને જવાબ આપતા। પછી એક દિવસ ત્યાં પણ ગરમ થવું પડ્યું, ત્યારે એ લોકોએ અમારા ડોક્યુમેન્ટ અહીં સબમિટ કર્યા છે, અને હવે એ લોકોનો હવે શું એનઓસીનું આપણે રિપ્લાય આવે છે એ પછી આપણે ખ્યાલ પડે
કે હવે નવા બાંધકામમાં આપણું કેટલું ડીલે થશે હજી, કેમ કે જ્યાં સુધી એનઓસી નહીં આવે ત્યાં સુધી નગરપાલિકા આપણે મંજૂરી આપવાની નથી. એટલે અમારે એને અહીંયા પોરબંદર બાંધકામનું ડીલે એટલે થઈ રહ્યું છે. નગર અટાણે આપણી બોર્ડિંગ બનવાનું ચાલુ થઈ ગયું હોત કે દિવસનું, પણ આના કારણોસર જ અમારે અટકી ગયેલું છે કામ. તો સમાજને ખબર ન હોય, ઘણા એની માણસોને આમ જે ત્યાંથી ફાળો લઈ આવ્યા એને એવું હશે કે ભાઈ આ લોકો હજી કેમ કામ ચાલુ નથી કર્યું, પણ એનું મેઇન કારણ આ છે 3 એનઓસી અમારે માટે અઘરી આઈટમ છે. અમારે આ 3 વસ્તુ જે છે ને એ અમારા માટે કામ કરવું, કેમ કે અમને અટાણે બહુ ખાસ નડશે આ નેવી. જ્યાં સુધી નેવીની એનઓસી નહીં આવે ત્યાં સુધી નગરપાલિકા અમને મંજૂરી નહીં આપે, અને ત્યાં સુધી બાંધકામની મંજૂરી ના આવે ત્યાં સુધી આપણે બાંધકામ ના કરી શકીએ. એના માટે ડીલે થઈ રહ્યું છે. તો એ માટે જ તમને આ વિડીયો બનાવીને બતાવ્યું કે કામ શું કામ ડીલે થઈ રહ્યું છે, શું કામ નથી ચાલુ થયું હજી, એનું મુખ્ય કારણ આ છે. તો જય દાસારામ.